Hello, dear friends. Welcome back to our one and only YouTube channel, Dharmita Bhabur. So, I hope you all are doing well. And in this lecture, the chapter number 2, okay, standard 11th na English નું એમાં રીડ 1 જે ઓટોફેબ ટેકનોલોજીસ આપેલી છે એનું કમ્પ્રિહેન્શન 2 આપણે આ લેક્ચરમાં જોવાનું છે. યા સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ અવર કમ્પ્રિહેન્શન C2. એમાં આપેલું છે રાઇટ ધ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ pertaining to the following areas. ઓકે, સો અહીંયા અમુક વસ્તુ આપેલી છે, અમુક વર્ડ્સ આપેલા છે. એ વસ્તુને લગતી જે પણ અહીંયા સ્ટેટમેન્ટ આપેલા છે એ આપણે અહીંયા લખવાના છે એ એરિયા માટે સ્પેસિફિક. તો અહીંયા પહેલો વર્ડ છે કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી એટલે રાસાયણિક વિજ્ઞાન. ઓકે, રાસાયણિક વિજ્ઞાનનો શું યુઝ છે, જે એમના ટિશ્યુની વાત કરી છે અને રીયુઝની વાત કરી છે એ અહીંયા આપણે લખવાનું છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ rectified tissues and even reversal of measured tissues decade will be done. ઓકે, સો એ હતું કેમિસ્ટ્રી રિલેટેડ જે પણ રિસાયકલ બિન કરવાનું છે ટિશ્યુઝનું એની વાત કરી છે. ઓકે, એન્ડ સેકન્ડ છે ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલ એટલે જે તમારી કારની વાત કરેલી છે અંદર ચેપ્ટરની અંદર એની વાત છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. કેવી રીતે કે તમે જે ડિઝાઇન કરો છો એવી જ કાર તમને નેક્સ્ટ વીક ડિલિવર થવાની છે. ઓકે, સો એ હતું આપણું ઓટોમોબાઈલ એટલે જે પણ કાર છે, મોબાઈલ ઇન્ડસ્ટ્રી જે કારની ઇન્ડસ્ટ્રી પછી બાઇકની ઇન્ડસ્ટ્રી એ બધું ઓટોમોબાઈલની અંદર આવે. દેન નેક્સ્ટ છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટને શું આપણે કોઈ બી વસ્તુ રિસાયકલ કરીએ તો એન્વાયરમેન્ટને આપણે એક હેલ્પ કરીએ છીએ. એ વાળું સેન્ટેન્સ અહીં આવશે. દેર વિલ બી અ રિસાયકલ ઓફ ધ મટીરિયલ્સ ઇન ન્યૂ વે. this બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. ઓકે, વસ્તુ આપણે ફેંકી નથી દેતા એન્વાયરમેન્ટની અંદર કે પોલ્યુશન નથી વધારતા. શું કરીએ છીએ એનું રિસાયકલ કરીને નવી વસ્તુ બનાવીને આપણે યુઝ કરીએ છીએ. ફોર્થ વન છે લીગલ રાઇટ્સ. ઓકે, લીગલ રાઇટ્સ શું હોય છે એની અંદર જેવું આપણને જોઈએ છે એવું આપણે નવી વસ્તુ બનાવે છે આપણને જે ક્વોલિટી કેપેબલ એ રીતના. ઓકે, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ ધ પેટન્ટ રાઇટ મે બી સેડ વિથ ધ કસ્ટમર. ઓકે, જે કસ્ટમરે જેવી ગાડી બનાવી છે એટલામાં મતલબ પેટન્ટ રાઇટ. ઓકે, કોઈ પેટન્ટ મતલબ એવું હોય છે ધારો કે કોઈનું સોંગ છે યા ફિર કોઈ વસ્તુ એને ડેવલપ કરી છે તો એની પર પેટન્ટ કરાવી શકે કે આ વસ્તુ ખાલી આ જ વ્યક્તિએ બનાવેલી છે અને કોઈ બીજું કોપી કરે તો એની પર કેસ થઈ શકે. યા સો અહીંયા પણ એ શું છે બધાને પેટન્ટ રાઇટ મળે છે કે બધા પોતાનું નવું છે ડિઝાઇન કરી શકે વસ્તુ. સો એ લીગલ રાઇટ્સની અંદર આવી જશે. ઓકે, સો નેક્સ્ટ છે ફોર્થ ઇઝ હેલ્થ. ઓકે, હેલ્થની અંદર વાત કરેલી છે કે એમનું જે લાઈફ સ્પાન છે એ વધી જાય છે. ઓકે, નેનો સ્ટ્રક્ચર યુઝ કરવાથી એ બધી વસ્તુ મેડિકલની. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ બી શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. Then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. It will be possible to reconstruct the rectified tissues and even reversed of the measured tissues decay by will be done. The extension of human lifespan will be continue. Okay, so બહુ બધી નેનો સ્ટ્રક્ચર બહુ બધી વસ્તુ યુઝ થશે એની અંદર. ઓકે, ઓટોફેબ ટેકનોલોજીની અંદર બહુ સારી વસ્તુ એ લોકો ડેવલપ કરશે. ઓકે, એનું બતાવ્યું છે હેલ્થની અંદર. ઓકે, સો આ તો આપણું AC2. ઓકે, આઈ હોપ કે તમને 5 જે વર્ડ્સ છે એના રિલેટેડ લગતા પ્રોપરલી આવડ્યું હોય. So thank you very much for watching this video. Please like, share and subscribe the channel. Thank you very much. Have a good day. Keep learning, keep watching. Bye bye. Take care.